નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય સરકારે પણ પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે જાહેર કર્યા 4 સમાન લાભો. તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પણ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તો તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જે આપણી વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. મિત્રો, તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆરએ, અન્યથા કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને રોજ નવું તમને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકારે પણ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે 4 કર્યા સમાન લાભો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો સૌપ્રથમ મિત્રો, ડીએ બાબતે લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે. ડીએ કેટલો વધી શકે છે, તો તેના વિશે આપણે વાત કરીએ. સૌપ્રથમ તો હાલમાં કેન્દ્રીય કર્મચારી અને મોંઘવારી ભથ્થામાં 55% છે. તમે જાણો છો મિત્રો, આગામી એટલે કે 2 મહિના, ચોથા મહિનાથી 55%નો 2% વધારે 55% મોંઘવારી ભથ્થું કરી દેવામાં આવેલું છે. ત્યારબાદ પરંતુ આ નજીવા વધારથી 1.2 કરોડથી વધુ કર્મચારીને પેન્શન નિરાશ છે. તે જ સમયે 7મો પગાર પંચ 31 ડિસેમ્બરે 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. એટલે કે મિત્રો, આ વર્ષે 7મું પગાર પંચ સમાપ્ત થઈ રહ્યું છે. તો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર જુલાઈ મિત્રો એટલે કે આવતો મહિનો પછી જે આવે છે, આવતો મહિનો જ 7મો એટલે જુલાઈ મહિનામાં 3થી 4% વધારો કરી શકે છે. જો કે આ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ મિત્રો આગામી સમયમાં મળતી માહિતી અનુસાર જુલાઈ મહિનામાં ડીએમાં મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો સંભવિત જોવા મળી શકે છે. ત્યારબાદ બીજી મહત્વની બાબત એ છે કે CPIW ડેટાની આશા જગાવી છે. શ્રમ મંત્રાલયના શ્રમ બ્યુરોએ માર્ચ 2025 માટે અખિલ ભારતીય ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક CPIW બહાર પાડ્યું છે અને આ સૂચકાંક 0.2 પોઈન્ટ વધીને 143.0 પર પહોંચી છે. એના કારણે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે. તો આ મિત્રો તમે જોઈ શકો છો, 0.2 પોઈન્ટ વધીને 143 પર પહોંચ્યું છે. એના કે મોંઘવારી ભથ્થો પણ વધારો થવાની શક્યતા વધારે જોવા મળી રહી છે. બીજું બાબત છે કે મિત્રો, આ જાન્યુઆરી 143.2 કરતાં થોડું ઓછું છે, પરંતુ હજુ પણ આંકડો સારો સંકેત છે. નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી CPIW ઘટાડો થયો હતો, પણ માર્ચમાં થોડો વધારો થવાથી કર્મચારી પેન્શન રાહત મળી છે. તમને જણાવી દઈએ કે માર્ચ વાર્ષિક ફુગાવાના 2.55% હતો, જે મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુ ભાવમાં ઘટાડો કારણ છે. આના કારણે આ CPIW ઇન્ડેક્સ થોડો વધારો થયો છે. જુલાઈ 2025થી ફુગાવાના વધારામાં આંકડો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ.